હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં. આજે આપણે શીખવાનું છે ધોરણ 9 ગણિતમાં પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિમાં સ્વાધ્યાય 1.5. ચલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી. કિંમત શોધો. હવે આવા દાખલા પૂછાવાના ચાન્સીસ વધારે હોય, બરોબર, એક્ઝામમાં, તો આવા દાખલા પાકા કરી લેવાના. કિંમત શોધો. ચલો 64/2 છે, છેદમાં 2 છે, એનો મતલબ એવો કે એવી કઈ સંખ્યા છે જેનો આપણે 2 વાર ગુણાકાર કરશું ને તો 64 આવે, બરોબર. તો શું આવશે? 8 64 થાય, બરોબર. તો 8 ગુણ્યા 8 આપણે કરવાના. તો 8 ગુણ્યા 8 કરો ત્યારે શું આવે? 64. અને ઉપર 1/2 તો હતી જ. 8 કેટલી વાર લખ્યા આપણે? 2 વાર લખ્યા. ઉપર 1/2 હતી. આ બંને ગુણાકારમાં એટલે 2 કેન્સલ થઈ જાય, બરોબર. તો 8/1 એટલે જવાબ શું આવે આપણો? 8 આવે, બરોબર. એવી જ રીતે તમારે આમાં કરવાનું. જો આ દાખલો આવડી જાય ને તો વિડીયાને અત્યારે જ સ્ટોપ કરી દેવાનો છે અને આપણે બીજો દાખલો ગણવાનો છે. ચલો હવે જોઈએ આપણે બીજો દાખલો 32. અહીંયા છેદમાં 5 છે. 5 એટલે એનો મતલબ એવો કે એવી કઈ સંખ્યા છે જેને આપણે 5 વાર ગુણાકાર કરશું તો 32 આવે, બરોબર. તો 2 નો આપણે 5 વાર કરો. 1 2 3 4 અને 5. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32. એની કેટલી ઘાત ઉપર? 1/5, બરોબર. ચલો હવે 2 કેટલી વાર લેખા? 5 વાર. ઉપર 1/5 હતી. બંને ગુણાકારમાં અને 5 5 કેન્સલ થઈ જાય તો જવાબ શું આવે? 2/1 એટલે કે 2. આ આપણો જવાબ આવી ગયો, બરોબર. ચલો હવે ત્રીજો દાખલો 125 1/3 છેદમાં 3 છે. તો એવી કઈ સંખ્યા છે જેનો ગુણાકાર 3 વાર કરશું ને તો 125 આવે? તો 5 નો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 કરો. પાયો પાયો 25, 25 × 125. એની 1/3 તો હતી જ. 5 કેટલી વાર લેખા? 3 વાર. ઉપર 1/3 હતી. આ બંને ગુણાકારમાં સેમ છે. 3 3 કેન્સલ થઈ જાય. 5/1 જવાબ શું આવે? 5 આવે, બરોબર. આવી રીતે આ ત્રણેય દાખલા પ્રશ્ન નંબર 1 તમારે ગણવાના. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2 કિંમત શોધો, બરોબર. આમાં એવું જ કરવાનું છે, સેમ ટુ સેમ. છેદમાં 2 છે તો આપણે એવી કઈ સંખ્યા છે જેનો 2 વાર ગુણાકાર કરી તો 9 આવે? 3 ગુણ્યા 3 એની 3/2, બરોબર. 3 કેટલી વાર લેખા? 2 વાર. આપણે છેદને દૂર કરવો છે એટલા માટે, બરોબર. 3/2 બંને ગુણાકારમાં કહેવાય એટલે 2 સમાન કેન્સલ થઈ જાય, બરોબર. ચલો હવે 3 ની કેટલી ઘાત વધી? 3 ઘાત વધી. 3 3 વાર લખવાના. 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 3 તરી 9, 9 તરી 27. આ આપણો જવાબ આવી ગયો, બરોબર. એવી જ રીતે આમાં કરવાનું. છેદમાં 5 છે, જુઓ તમે. તો એવી કઈ સંખ્યા છે જેને આપણે 5 વાર ગુણાકાર કરશું ને તો 32 આવે? તો 2 નું. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32 અને 2/5. તો 2 ની કેટલી ઘાત થઈ? 5 2 5 વાર લેખા અને 2/5 ઓલરેડી હતી, બરોબર. આ બંને સમાન છે, કેન્સલ થઈ જાય તો શું વધે? 2/2. તો 2 કેટલી વાર લખવાના? 2 વાર. તો 2 દુ 4. આ આપણો જવાબ આવી ગયો. ચલો એવી જ રીતે આ ત્રીજા દાખલામાં આપણે કરવાનું છે 16 અને છેદમાં 4 છે. તો એવી કઈ સંખ્યા છે જેનો આપણે 4 વાર ગુણાકાર કરશું તો 16 આવે? તો 2 નું. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. 2 ને 4 વાર ગુણાકાર કરીએ એટલે 16 આવે. ઉપર શું હતું? 3/4. 2 કેટલી વાર લેખા? 4 વાર. ઉપર 3/4, 4 4 કેન્સલ થઈ જાય તો શું વધે? 2/3. 2 કેટલી વાર લખવાના? 3 વાર. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 જવાબ શું આવે? 2 દુ 4, 4 દુ 8. આ આપણો જવાબ આવી ગયો. એવી જ રીતે આમાં કરવાનું છે. છેદમાં 3 છે તો આપણે એવી કઈ સંખ્યા છે જેને આપણે 3 વાર ગુણાકાર કરશું તો 125 આવે? તો 5 5 ગુણ્યા 5 ગુણ્યા 5 કરવાના એટલે શું આવે? 125 આવે, બરોબર. તો 5 કેટલી વાર લેખા? 3 વાર લેખા. ઉપર તો ઘાત હતી જ. -1/3. આ 3 કેન્સલ થઈ જાય તો 5/-1 આવી, બરોબર. એટલે કે આપણે માઇનસ દૂર કરવો હોય તો આ 5 ને આપણે છેદમાં લઈ જવાના. તો 5 ની કેટલી ઘાત થઈ જાય?
એક ઘાત થઈ જાય, એક ઘાત લખો કે ન લખો કાંઈ ફેર પડે નહીં. તો આપણે માઇનસ ઘાતને પ્લસ કરવા છેદમાં 5ને લઈ ગયા. બસ આ આપણા 4 દાખલા કિંમત શોધવાના તમારે આવી રીતે લખવાના. જો તમારે SS લેવો હોય તો તમે લઈ શકો છો. આ પહેલો, બીજો અને આ ત્રીજો અને ચોથો. હવે આપણે જોઈએ 1.5 છેલ્લો પ્રશ્ન નંબર 3. સાદું રૂપ આપો. અહીંયા ઘાત અને ઘાતાંકના નિયમનો ઉપયોગ કરવામાં આવે છે, બરોબર. ચલો હવે જુઓ તમે, અહીંયા ગુણાકાર છે, આધાર સરખા અને ગુણાકારની નિશાની, ત્યારે ઘાતનો શું કરવાનો? સરવાળો કરવાનો. આધાર સરખા છે, 2 લેખા કોમન આપણે, બરોબર. ઘાતનો શું કરી નાખવાનો? સરવાળો. 2/3 પ્લસ 1/5. હવે જ્યારે ખબર જ છે આપણને અપૂર્ણાંક હોય ને છેદ સરખા ન હોય તો છેદ સરખા કરવાના. 2 ની 2 ઘાત, 5 દુ 10 પ્લસ 3 એકા 3 અને 5 તરી 15, બરોબર. શું કરવાનું? 5 નો 2 ની સાથે કરવાનો, 3 નો 1 ની સાથે, ને પછી આ બંનેનો 3 અને 5 નો, એવી રીતે લસા લેવાનો, બરોબર. ચલો તો 2 ના 2 આધારમાં હવે ઉપર ઘાતાંકમાં શું લખશું? 10 ને 3 13 એના છેદમાં 15. આ આપણો જવાબ આવી ગયો. આધાર સરખા તો ઘાતનો સરવાળો કર્યો, અને અપૂર્ણાંક હતા તો હંમેશા છેદ સરખા હોય ને તો જ એનો સરવાળો થાય. અહીંયા છેદ સરખા નથી તો આપણે લસા લઈ લીધો, બરોબર. એટલે જવાબ આવ્યો 2 ની 13/15. ચલો હવે આપણે બીજો દાખલો જોઈએ. હવે જુઓ તમે, આમાં આ સાતડો 1 નહીં લાગે ને આ સાતડો 3 ને પણ 3 ની 3 ઘાતને પણ લાગે, બરોબર. આ સાતડો 1 ને આપણે લગાડીએ પહેલા, અને હવે 3 ની 3 ઘાતની ઘાત હોય. જો કે અહીંયા જુઓ તમારે 7મા ધોરણમાં આવી જ ગયું છે, a ની n ઘાત અને m ઘાત હોય. ઘાતની ઘાત હોય એટલે બંનેનો ગુણાકાર થાય, n ગુણ્યા m થાય, બરોબર. તો 3 એના ગુણ્યા 7 થાય, એટલે શું થાય? 7 તરી 21 ઘાત. એક 7 વાર કરવાના, 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા કેટલી વાર કરવાના? 7 વાર. તો જવાબ શું આવે? 1 જ આવે. 3 ની 21 ઘાત વધે, બરોબર. હવે આ છેદને આપણે અંશમાં લઈ આવી તો આ ઘાત પણ કેવી થઈ જાય? માઇનસ થઈ જાય. તો 3 ની -21 ઘાત થઈ જાય, બરોબર. કારણ કે આપણે આ પદને ઉપર લઈ આવ્યા એટલા માટે. હવે આપણે જોવાનું પ્રશ્ન આમાં ત્રીજો દાખલો. ચલો હવે જુઓ તમે, આધાર સરખા ભાગાકારની નિશાની તો બાદબાકી થાય ઘાતની. આધાર સરખા, ઘાતની શું કરી નાખવાની? બાદબાકી. કેમાં? ભાગાકારમાં. આપણે પહેલા દાખલામાં શું કર્યું હતું? આધાર સરખા ગુણાકાર હતો તો ઘાતનો સરવાળો કર્યો. અહીંયા આધાર સરખા ઘાતની બાદબાકી કરવાની, બરોબર. ક્યારે? જ્યારે આધાર સરખા હોય ને ભાગાકાર હોય ત્યારે. ચલો હવે ઘાતની બાદબાકી કરો. 1/2 - 1/4. હવે જ્યારે સરવાળા બાદબાકી હોય ને અપૂર્ણાંક હોય ત્યારે છેદ સમાન જોઈએ, ન હોય તો લસા લેવા, છેદ સરખા કરવાના. ચલો હવે અહીંયા છેદ સરખા કરો, 4 લસા આવે તો અહીં 4 લાવવાના, બરોબર. તો 2 ને કેટલા વડે ગુણી તો 4 આવે? 2 વડે. તો 2 વડે નીચે ગુણો, 2 વડે ઉપર ગુણો, બરોબર. 2 વડે નીચે ગુણવાના, 2 વડે ઉપર ગુણવાના. આને કંઈ કરવાનું નથી કારણ કે 4 લસા આવે છે. 2 એકા 2 એના છેદમાં 2 દુ 4 માઇનસ 1/4 આવી ગયા સરખા. ચલો 11 ની 2 માંથી 1 જાય તો 1 આખાની છેદમાં 4. આ આપણો જવાબ આવી ગયો. ચલો એવી જ રીતે આ છેલ્લો દાખલો, બરોબર. ચલો આધાર જુદા જુદા પણ એની ઘાત સરખી. જુઓ તમે, આધાર 7 અને 8 છે, ઘાત સરખી 1/2. તો શું કરવાનું? આધારનો ગુણાકાર કરી નાખવાનો અને એની કોમન ઘાત લખી નાખવાની, બરોબર. 8 × 7 = 56 એની 1/2. આ આપણો જવાબ આવી ગયો. જો સ્ટુડન્ટ તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા ફ્રેન્ડને શેર કરો, અને હજુ તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.